દોસ્તો આજે એક એવી સિક્રેટ વાત તમને જણાવવાનો છું જેના વિશે મને પોતાને પણ આજે જ ખબર પડી છે। તો કંપની જ્યારે પણ બાયબેક બહાર પાડે છે ત્યારે એવા લોકોને સૌથી વધારે ફાયદો થાય છે કે જેની પાસેથી કંપની વધારે શેર પાછા લે, પણ કોની પાસેથી ક્યારે અને કેટલા શેર લેશે ને તે તો કોઈને જ ખબર નથી હોતી। પણ સેબીના નિયમ પ્રમાણે જ્યારે પણ બાયબેક બહાર પડે છે ને ત્યારે બે કેટેગરીને કન્સિડર કરવામાં આવે છે, એક તો સ્મોલ શેર હોલ્ડર અને બીજું જનરલ શેર હોલ્ડર। તો જે લોકોનું પણ તે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ 2 લાખથી ઓછું હોય તે સ્મોલ શેર હોલ્ડરમાં આવે છે અને 2 લાખથી વધુ હોય તે લોકો જનરલ શેર હોલ્ડરમાં આવે છે। પણ જ્યારે કંપનીના શેર પાછા ખેંચવાની વાત આવે છે ને ત્યારે સ્મોલ શેર હોલ્ડર એટલે કે નાના શેર હોલ્ડરોને 15% કોટા રિઝર્વ હોય છે, એટલે કે તેનો 40% જેટલો સ્વીકારવાનો રેશિયો વધી જાય છે, જ્યારે જનરલ કેટેગરીવાળાનો 10% જ રેશિયો હોય છે। તો મિત્રો જેટલા પણ નાના શેર હોલ્ડર છે ને તે લોકોને બાયબેક વખતે ફાયદો હોય છે। તો કેટલા લોકોને આ વસ્તુ ખબર હતી તે લોકો કમેન્ટ કરીને જણાવજો, અને જેને પણ ખબર ના હતી તેને પણ આ રીલ શેર કરી દેજો। બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો, પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે અને નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ।